हेडलाइन न्यूज સીતા વેદળતપુર। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે ઉમેટા બ્રિજના સ્ટ્રક્ચર ઉપર સવાલો ઉઠી રહ્યા છે। આ બ્રિજ જર્જરિત હોવાનું સામાજિક કાર્યકર અતુલ ગામેજી કહી રહ્યા છે, ત્યારે આ મામલે જરૂરી તપાસની માંગ કરવામાં આવી હતી। વડોદરા તાલુકાના સિંદરોડ ગામથી પસાર થતી ઉમેટા મહીસાગર નદી પર આવેલ બ્રિજ પર અનેક ખાડાઓ પડેલા છે। રાહદારીઓને ગાડીઓ ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો જે આજુબાજુમાં આવેલી દિવાલો છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે અને ક્યારે પડી પણ શકે એમ છે। હાલમાં જ્યારે રિપેરિંગ કર્યું હતું ત્યારે ફક્ત ખાડાઓ પૂરીને કલરકામ કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના રિપેરિંગ કરવામાં આવતું હોય છે તે રીતનું આ રિપેરિંગ કરવામાં આવ્યું ન હતું। આ તમામ વસ્તુ બ્રિજની ઉપરની છે, જ્યારે બ્રિજના નીચે પણ તપાસ કરવામાં આવે અને આ બ્રિજ જર્જરિત હોય તો તેનું પણ રિપેરિંગ કરવામાં આવે। સાથે આ બ્રિજ પરથી ભારદારી વાહનો હાલ પૂરતા બંધ કરવામાં આવે, જેથી કરીને આ બ્રિજનો જો ક્યાંક જર્જરિત ભાગ હોય અને પડી જવાનો ભય સતાવી રહ્યો હોય ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતે જરૂરી તપાસ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેશીએ માંગ કરી છે। વડોદરા તાલુકાનો સિંદરોડ ગામ જ્યાં મહીસાગર નદી આવેલી છે ત્યાંથી ઉમેટા જતો બ્રિજ જે છે તે બ્રિજ પણ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પર ઘણા મોટા ખાડાઓ પણ પડેલા છે। જે તે વિભાગો દ્વારા ખાડાને ખાલી પૂરી દેવામાં આવે છે, પરંતુ એ ખાડો પાછો ત્યાં ઊભો થઈ જાય છે। સાથે આજુબાજુમાં આવેલી રેલિંગો જે છે, જે ઢીંગલીઓ લગાવેલી છે, એમાં પણ તિરાડો પડી ગઈ છે। જો કોઈ નાનું વ્હીકલ પણ એ બ્રિજની તિરાડોને અથડાય તો નદીમાં ખાબકી શકે તેમ છે। તો આ જૂનો બ્રિજ છે, સાથે ઐતિહાસિક બ્રિજ છે, અને આટલા ખાડા પડ્યા હોય, તિરાડો પડી હોય તો આ વિભાગો જે કામ કરે છે શું કરે છે? સાથે સત્તાધીશો અધિકારીઓનું ધ્યાન ક્યાં છે? બીજી મહત્ત્વની બાબત એ છે કે આ બ્રિજને ઉપરથી જો આટલો ખાડાને ટેકરા હોય તો આ બ્રિજની આ અધિકારીઓને સત્તાધીશોને અમારી માંગ છે કે મહીસાગર નદી સિંદરોડ ઉમેટા બ્રિજની નીચે જઈને સ્ટીમરો દ્વારા કે નાવડીઓ દ્વારા નીચે જઈને બ્રિજની તપાસ કરવામાં આવે અને બ્રિજ જો જર્જરિત હાલતમાં લાગતો હોય તો આ બ્રિજ બંધ કરવામાં આવે અને હાલમાં પણ ભારદારી વાહનો જો આવતા હોય તો તેને બંધ કરે તેવી અમારી માંગ છે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીતા વેદળતપુર।